રૂપિયાની સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 11 પૈસા જેટલો નબળો થઈને $85.71 સામે $85.82 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો. અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો વધુ એકાદ પૈસાની નરમાશ આવી અને 85.83 ઉપર આપણે રૂપિયાને અહીં આગળથી જોઈ શકીએ છીએ. ત્યારે જ વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને આપણે ગઈકાલે રૂપિયામાં એક આ જ રીતની 11-12 પૈસાની મજબૂતી આવતી જોઈ હતી અને આજે આપણને આટલી જ નરમાશ સાથે 11-12 પૈસાની નરમાશ સાથે રૂપિયો ખુલતો દેખાયો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે થોડી રિકવરી રૂપિયામાં આવી હતી ટકી નહીં શકી? કયા કારણો અને આગળ આપને ચાલ કઈ રીતની લાગે છે? ગુડ મોર્નિંગ જર્નાજી. આઈ થિંક એક બે ફેક્ટર્સ છે કે જેના લીધે આપણે જોઈએ કે ફરીથી રૂપિયો ડેપ્રિશિએટ થયો. ગઈકાલ આપણે જોઈએ તો રૂપિયો થોડોક મજબૂત થયો હતો કારણ કે જે ડોલર ઇન્ડેક્સ હતું એમાં સ્લાઇટ વીકનેસ જોવા મળી હતી. બટ સાંજે જે યુએસના ડેટા આવ્યા છે કે જે જોબ્સ ઓપનિંગને સારા આવ્યા છે, સર્વિસ PMI આપણે જોઈએ તો એ પણ વધીને આવી છે. તો એના લીધે ડોલર ઇન્ડેક્સમાં આપણને ફરીથી તેજી જોવા મળી છે. અને હવે જે 29મી જાન્યુઆરીમાં FMCની મીટિંગ છે એમ એક્સપેક્ટેડ છે કે રેટ કટ નહીં થાય અને ફરીથી જે રીતે ટ્રમ્પ ટ્વીટ કરી રહ્યો છે એ રીતે થોડુંક અનસર્ટનિટી દેખાઈ રહ્યું છે કે જેના લીધે પણ ફરીથી ડોલરમાં સ્ટ્રેન્થ જોવા મળી છે. બીજી સાઈડ આપણે જોઈએ તો જે GDPનો ગ્રોથ જે ઇન્ડિયાનો જે છે એ પણ ઓછો કર્યો છે એસ્ટિમેટ, એટલે એના લીધે પણ રૂપિયો જે છે થોડુંક વીક થયો છે. એટલે ગઈકાલનું આપણે સ્ટ્રેન્થ પછી ફરીથી જોઈ રહ્યા છે કે આગળ જતા રૂપિયો વીક થઈ રહ્યો છે. આઈ થિંક ગઈકાલે થોડુંક RBIનું ઇન્ટરવેન્શન પણ જોવા મળ્યું હતું. બટ ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હજી પણ રૂપિયો વીક જ થશે. મોસ્ટ ઓફ આઈ થિંક આગળ જતા પણ ડોલર ઇન્ડેક્સ છે જ્યાં સુધી ટ્રમ્પ આવશે નહીં ત્યાં સુધી સ્ટ્રેન્થ જ રહેવાનું છે. એટલે મને લાગે છે કે આ જે રૂપિયો છે વીક હજી પણ થઈ શકે છે. 86.20 થી 86.25 સુધીનું લેવલ પણ આવતા અઠવાડિયે જોવા મળી શકે. તો કોઈ પણ ઓફકોર્સ ડિપ મળે છે તો રૂપિયામાં બાય જ કરીને ચાલી શકાય છે 86.25 ના ટાર્ગેટથી, અને નીચે 85.75 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો રૂપિયામાં ડેપ્રિશિએશન જ કન્ટિન્યુ થતું દેખાઈ રહ્યું છે. તો ડીપ મળે છે તો બાય કરીને ચાલવાની સલાહ. આવતા સપ્તાહમાં 86.25 સુધીના સ્તર આપણને જોવા મળી શકે છે. તો આપણે રૂપિયાની ચાલ પર અહીં આગળથી વાત કરી છે. હવે જો આપણે વાત કરી લઈએ સોનાની, તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનાની કિંમતોની ઉપર દબાણ વધ્યું છે. જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2650 નીચે પહોંચ્યા છે તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. 77,485ની આસપાસ સોનાની કિંમતો અહીં આગળથી દેખાઈ રહી છે. હવે બજારની નજર યુએસના જોબ ડેટા અને ફેટની મિનિટ્સ ઉપર બનેલી છે. ત્યારે આપણે જે રીતે નજર કરી કે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનની અંદર સોનાની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ફેટની મિનિટ્સની અને આગળના ડેટાની આપણે રાહ જોઈ રહ્યા છે. તો કઈ રીતે સોનાના મૂવ્સ હવે આપને લાગી રહ્યા છે? સોનામાં ગઈકાલે આપણે જોઈએ તો પહેલા સ્ટ્રેન્થ હતો ફર્સ્ટ હાફમાં, કારણ કે એક તરફ ચાઇના તરફથી પણ ન્યૂઝ આવી રહ્યા હતા કે ડિસેમ્બરમાં ચાઇનીઝ ગવર્મેન્ટ છે એ લોકોએ ફરીથી બાય કર્યું છે અને નિયરલી 10 ટન ગોલ્ડ જે છે એ બાય કર્યું છે. એટલે છેલ્લા 5 મહિના પછી આ સેકન્ડ મહિનો છે કે જ્યાં એ લોકો ફરીથી ગોલ્ડ પરચેસ કરી રહ્યા છે. જે પોઝિટિવ ન્યૂઝ છે. મેં જેમ કે કીધું કે આપણે ગઈકાલે સાંજે જે યુએસના ડેટા આવ્યા છે, જે એટલીસ્ટ જોબ્સ ઓપનિંગના ડેટા છે એ સ્ટ્રોંગ આવ્યા છે અને સર્વિસ PMI છે પણ ધાર્યા કરતાં વધારે આવ્યા છે. દેટ મીન્સ કે હજી પણ યુએસની ઇકોનોમી કાફી રિઝિલિયન્ટ છે. અને અહીંયાથી અને જે રીતે ટ્રમ્પ ટેરિફની વાત કરી રહ્યો છે તો એ રીતે કદાચ ઇન્ફ્લેશનરી પ્રેશર પણ વધશે. એટલે ફેડ જે છે મે બી ઓછું નહીં કરે રેટ એટલું બધું જેટલું એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે એના લીધે પણ ઓફકોર્સ ડોલર ઇન્ડેક્સની ટ્રેઝરીમાં સ્ટ્રેન્થ જોવા મળી અને ગોલ્ડ છે થોડુંક વીકનેસ જોવા મળ્યું છે. આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે જ્યાં સુધી જાન્યુઆરી એન્ડમાં ટ્રમ્પની પોલિસી આવતી નથી ત્યાં સુધી એટલીસ્ટ ગોલ્ડ જે છે એક્સપેક્ટેડ છે કે થોડુંક હજી પણ વીક થઈ શકે છે. આ વીક આપણે જોઈએ કે શુક્રવારે નોન ફાર્મ પેરોલના ડેટા આવવાના છે અને જો એ સ્ટ્રોંગ આવશે તો મને લાગે છે કે ફરીથી ગોલ્ડમાં થોડીક વીકનેસ જોવા મળી શકે છે. બટ આજના દિવસમાં ગઈકાલની અપમૂવ પછી હજી પણ મને લાગે છે કે જ્યાં સુધી 76,800ની નીચે સોનું નથી જતું ત્યાં સુધી બાન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો આજે પણ થોડું ડિપ મળે છે અરાઉન્ડ 77,350ની આસપાસ બાય કરી શકાય છે 77,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 77,000. ઓકે, તો સોનું જ્યાં સુધી 76,800ની નીચે નથી જતું ત્યાં સુધી બાન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 77,800ના ટાર્ગેટ માટે ઘટાડે ખરીદીની સલાહ તમારે માટે બની રહી છે. 77,000નો તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો 77,350ની આસપાસથી ખરીદી કરવાની સોના માટે સલાહ બની રહી છે.
હવે વાત ચાંદીની પણ કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી મામૂલી વેચવાલી રહી છે અને જ્યાં વૈશ્વિક બજારમાં $30 નીચે કારોબાર પહોંચ્યો છે અને સ્થાનિક બજારમાં નેગેટિવ કામકાજ એકદમ ફ્લેટ કામકાજ જેને આપણે કહી શકીએ દેખાઈ રહ્યું છે. 90,870ની આસપાસ કારોબાર આપણે ચાંદીમાં જોઈ શકીએ છીએ. ભાવિકજી, ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદી અને સોનામાં સેમ સ્ટ્રેટેજી વાપરવાની સલાહ રહેશે કે આ બંનેમાં અહીંયા આગળથી આપને અલગ અલગ સ્થિતિ દેખાઈ રહી છે? આઈ થિંક ચાંદી મને લાગે છે કે હજી સ્ટ્રોંગ થઈ છે, કારણ કે આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો યુઝ્યુઅલી એ 70 થી 90 ની વચ્ચે કેટલા વખતથી 6 મહિનાથી ટ્રેડ કરી રહ્યું છે. એટલે જ્યારે પણ 90 ની આસપાસ આવે છે ધેટ મીન્સ કે ચાંદી અંડર પરફોર્મ કરે છે અને આગળ જતા કમ્પેરેટિવલી ચાંદી આઉટ પરફોર્મ કરશે. અને જ્યારે પણ 72 થી 70 ની આસપાસ આવે છે ધેટ મીન્સ કે હવે ગોલ્ડ આઉટ પરફોર્મ કરશે. તો આપણે છેલ્લા 3-4 દિવસથી જોયું કે ચાંદી ઘણી અંડર પરફોર્મ કરી હતી અને હવે અત્યારના જે ગોલ્ડ સિલ્વર રેશિયો છે 87 આવ્યો છે 90 થી. ધેટ મીન્સ કે હવે અહીંયાથી લાગે છે કે ચાંદી જે છે શોર્ટ ટર્મ આઉટ પરફોર્મ કરશે સોનાની કમ્પેરિઝનમાં. એટલે મને લાગે છે કે ચાંદીની સામે સોનાની સામે ચાંદી જે છે એ વધારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે બાયમાં. અને જો કોઈને પણ બાય કરવાની હોય 1-2 દિવસનો વિચાર હોય તો આઈ થિંક ચાંદી વધારે પ્રેફરેબલ રહેશે. તો મારી ટોપ પિક એટલીસ્ટ આજના દિવસમાં ચાંદી છે કે જ્યાં 90,900ની આસપાસ બાય કરી શકાય છે 91,500ના ટાર્ગેટથી અને 90,600નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ચાંદી આઈ થિંક વધારે પ્રેફરેબલ છે સોના કરતાં. ઓકે, તો ચાંદી સોના કરતાં વધારે પ્રિફરેબલ છે અને આજની ટોપિક છે જ્યાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો ચાંદીમાં 90,900ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 91,500ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને 90,600નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો સોના ચાંદીમાં ચાંદી ઉપર વધારે ફોકસ કરવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ સરકાર સોવેરેન ગોલ્ડ બોન્ડ સ્કીમને બાજુએ કરી શકે છે. બજેટમાં આ અંગે શું નિર્ણય લેવાઈ શકે છે? આ આખા સમાચાર આપવા માટે જોડાયા છે અમારા સહયોગી લક્ષ્મણ रॉय. जी लक्ष्मण जी, जो एसजीबी स्कीम को लेकर सरकार का क्या रुख हो सकता है? देखिए, जो मुझे सूत्रों से जानकारी मिली है उसके मुताबिक निवेशकों का जो पसंदीदा इन्वेस्टमेंट एवेन्यू होता था सोवरेन गोल्ड बॉन्ड, उस सोवरेन गोल्ड बॉन्ड स्कीम को सरकार आगे जारी नहीं रखने का फैसला ले सकती है, या फिर ऐसा हो सकता है कि बजट में इस तरफ कोई ऐलान ही ना हो, यहाँ पे सरकार साइलेंट हो जाए और फिर आने वाले साल में सोवरेन गोल्ड बॉन्ड स्कीम का ट्रांच सरकार जारी ना करे. और इसके पीछे वजह यह है कि जिस मकसद से सोवरेन गोल्ड बॉन्ड स्कीम सरकार लाई थी वो मकसद बहुत हद तक पूरा नहीं हो पाया, उल्टा सरकार को नुकसान हुआ. मकसद पूरा इसलिए नहीं हुआ क्योंकि गोल्ड का इंपोर्ट लगातार बढ़ रहा है. अभी पिछले दिनों में पिछले महीने भी 300% से ज़्यादा गोल्ड इंपोर्ट हुआ और गोल्ड के प्रति लोगों का जो आकर्षण था फिजिकल गोल्ड के प्रति वो खत्म हो नहीं रहा है. दूसरी तरफ सोवरेन गोल्ड बॉन्ड पे सरकार जो 2.5% का ब्याज देती है, इंटरेस्ट देती है, उसकी वजह से काफ़ी ज़्यादा नुकसान होता है और गोल्ड की कीमतें जिस तरीके से बढ़ रही हैं उससे भी सरकार की देनदारी पर असर पड़ता है. इसलिए सरकार शायद इसको अब आगे जारी न रखे. यहाँ बता दूं कि अब तक सरकार करीब 67 ट्रांच सोवरेन गोल्ड बॉन्ड का जारी कर चुकी है और इसमें करीब 1,46,961 करोड़ रुपए का सोवरेन गोल्ड बॉन्ड जारी हो चुका है जो आने वाले दिनों में मैच्योर होने वाला. तो जो मैच्योर होगा तो होगा, लेकिन फ्रेश ट्रांच जारी करने की संभावना अब मुझे नहीं दिख रही है. जी लक्ष्मण जी, इस पूरी जानकारी देने के लिए आपका धन्यवाद. આપણી સાથે ભાવિકજી પણ જોડાયેલા છે. ભાવિકજી, ખાસા સમયથી એસજીબીના નવા ટ્રાન્ચ નથી આવી રહ્યા જે આપણે જોઈ રહ્યા છે, પરંતુ હવે જે લાગી રહ્યું છે સૂત્રોને આધારે લક્ષ્મણજીને જે ખબર મળતી દેખાય છે કે હવે સરકાર આ સ્કીમ બંધ કરી શકે છે અથવા તો બજેટમાં આને લઈને કોઈ ફાળવણી નહીં કરવામાં આવે. આપને શું લાગે છે? આપના હિસાબે અહીંયા શું થઈ શકે છે એસજીબીને લઈને? આઈ થિંક એક રીતે જે તમે સમાચાર આપે એક સાચું છે કે ગવર્મેન્ટને જે 2.5% વ્યાજ આપવાનું હતું એ થોડું મોંઘું થઈ રહ્યું છે. અને જે સ્કીમ જ્યારે એ લોકો લાયા હતા ત્યારે આપણે ક્લિયરલી ઇમ્પોર્ટ કરી રહ્યા હતા અને એક ક્રાઇસિસ હતો આપણે થોડોક પેમેન્ટનો રઘુરામ રાજનના ટાઈમમાં. એટલે ત્યારે આપણે જેટલું ઇમ્પોર્ટ ઓછું કરીએ એટલું વધારે સારું. તો આપણી પાસે ડોલર્સ નહોતા એટલે કવર કરવા માટે એટલે આ સ્કીમ લાવી હતી. અને હવે અત્યારના છેલ્લા કેટલા વખતથી જોઈ રહ્યા છે કે જે ઇમ્પોર્ટ વધી રહ્યું છે એ રીતે ક્લિયરલી આ સ્કીમ જે છે વર્ક નથી કરી રહી. એટલે મને લાગે છે કે આઈ થિંક આ ઇનઇફેક્ટિવ થઈ ગઈ છે અને પ્લસ જે ઇન્ટરેસ્ટ આપવો પડે છે ગવર્મેન્ટને એ પણ એના ઉપર ખર્ચો આવે છે. એટલે આગળ જતાં આઈ થિંક ધીરે ધીરે ફેઝ આઉટ જ થશે. અને પ્લસ જે લોકો ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો ફિઝિકલ ગોલ્ડમાં વધારે માને છે ગોલ્ડ બોન્ડ સ્કીમ કરતાં. મને લાગે છે કે આગળ જતાં આઈ થિંક આ ફેઝ આઉટ જ થશે સ્કીમ.
ઓકે, તો આ જે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ એસજીબીની સ્કીમ જે છે ખાસા સારા વ્યાજ અહીં આગળથી મળતા રિટર્ન બનતા દેખાયા છે, પણ હવે અહીં આગળથી આ સ્કીમ લગભગ બંધ થઈ શકે છે, આ રીતની આપણને સૂત્રો દ્વારા ખબર પડી રહી છે. પરંતુ હાલ આ સાથે સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આપણે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. બેઝ મેટલ્સમાં પણ વેચવાલી આવતા સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર નરમાશ રહી છે. અહીં આગળ પણ ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીની અસર દેખાઈ રહી છે. ભાવિકજી, આજે પણ આપણે જોઈએ તો બધી જ મેટલ્સની અંદર લાલ નિશાનની અંદર કારોબાર છે, અને લગભગ 5% સુધીનું દબાણ આપણે જોઈ શકીએ છીએ. તો હલકાથી 5% દબાણ, કોપરમાં થોડું એવું જ દબાણ છે 815ની આસપાસ. એલ્યુમિનિયમ અને ઝિંકની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો ત્યાં ઝિંકમાં 5%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો, જે રીતે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રેન્થન થઈ રહ્યું છે, મેટલની ચાલ પર કેવી અસર તમને લાગી રહી છે? આઈ થિંક મેટલમાં કોપર થોડુંક સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું કે જે રીતે ડોલર ઇન્ડેક્સ વધી રહ્યું હતું તે છતાં પણ કોપરમાં આપણને કોઈ એટલી વીકનેસ જોવા નહીં મળી. અને પ્લસ અત્યારના ચાઇનામાં જોઈએ તો જે સ્પોટ પ્રીમિયમ જે છે કોપરનું એ સતત વધી રહ્યું છે. ધેટ મીન્સ કે એક્સપેક્ટેશન છે કે ડિમાન્ડ આઈ થિંક વધી શકે છે. ઓલ્ધો ત્યાં બાયર્સ જે છે આટલો હાઈ પ્રીમિયમ ઉપર અત્યારના બાઇંગ જે ટ્રાન્ઝેક્શન છે એ લો થઈ રહ્યું છે. એટલે સપ્લાયર્સ છે એ લોકો ક્લિયરલી જે પ્રીમિયમ છે હાયર પ્રીમિયમ જ કોટ કરી રહ્યા છે સ્પોટનું, કારણ કે એ લોકો તરફથી આઈ થિંક સપ્લાય જે છે લિમિટેડ થઈ રહ્યો છે. એટલે ઓવરઓલ આઈ થિંક જ્યાં સુધી આ સ્પોટ પ્રીમિયમ કોપરમાં વધારે છે ત્યાં સુધી મને લાગે છે કે ઓવરઓલ તેજી જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. અત્યારના નિયરલી આપણે જોઈએ તો 140 યુએન પર ટન જે છે એ સ્પોટ પ્રીમિયમ કોટ કરી રહ્યું છે, જે ગઈકાલે 79 હતું, એટલે ઘણું જ હાઈ થઈ ગયું છે. મને લાગે છે કે કોપર આઈ થિંક શોર્ટ ટર્મમાં થોડુંક હજી પણ તેજી જોવા મળી શકે છે. કોપરમાં ક્લિયરલી આજે બાય દેખાઈ રહ્યો છે 814ની આસપાસ, 822ના ટાર્ગેટથી અને 810નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓલ્ધો ઝિંક અને એલ્યુમિનિયમ આપણે જોઈ રહ્યા છે કે એ થોડુંક વીક દેખાઈ રહ્યું છે કમ્પેરેટિવ ટુ કોપર. બટ ઝિંક મને લાગે છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ હજી પણ થઈ શકે છે. બટ કોપર સાથે સાથે એલ્યુમિનિયમ જે છે એ મને લાગે છે કે થોડુંક બાયમાં કન્ટિન્યુ થઈ શકે છે. તો એલ્યુમિનિયમ જે છે એ 239ની આસપાસ બાય કરી શકાય છે 242ના ટાર્ગેટથી, અને 238નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર ઉપર એક આપણે ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે, અને 814ની આસપાસથી ખરીદારી કરવાની છે, 822ના ટાર્ગેટ, 820નો સ્ટોપ લોસ, અને એલ્યુમિનિયમમાં પણ ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. 239ની પાસેથી એલ્યુમિનિયમમાં ખરીદારી કરો, 242નો ટાર્ગેટ અને 238નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ મેટલ્સ પૈકી ખાસ સલામતી દેખાઈ રહી છે. મેટલ્સ બાદ જો હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં યુએસની ઇન્વેન્ટરી સતત ચોથા સપ્તાહે ઘટી હોવાથી અને ઓછી સપ્લાય સામે ચાઇના તરફથી માંગ સુધરવાની આશાએ ક્રૂડની કિંમતોમાં ઉછાળો વધતો દેખાયો છે. અને જ્યાં બ્રેન્ટના ભાવ $77 ઉપર પહોંચ્યા છે, તો નાયમેક્સ ક્રૂડમાં પણ $74 ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે. એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો 0.5% આસપાસની મજબૂતી બનવા જઈ રહી છે. 6416 પર અત્યારે આપણે ક્રૂડને જોઈ શકીએ છીએ. આ સાથે જ રશિયા અને ઈરાન પર પ્રતિબંધો વધવાના કારણે પણ ક્રૂડની કિંમતો ઉપર અસર જોવા મળી રહી છે. ભાવિકજી, ક્રૂડની આ મજબૂતી આગળ વધતી લાગી રહી છે, કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ 4 સપ્તાહથી ઇન્વેન્ટરી પણ ઘટીને આવી રહી છે, અને એક ડિમાન્ડ વધવાના અને સપ્લાય કન્સર્નના પણ એક સમાચારો મળતા દેખાઈ રહ્યા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડની ચાલને? આઈ થિંક ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ઓવરઓલ આપણે ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ તો કોઈ ખાસ વધી નથી. આઈ થિંક જે પ્રાઇસીસ વધી છે થોડુંક સપ્લાયના લીધે જે વધી છે, કે જ્યાં ટ્રમ્પ કહી રહ્યો છે કે આગળ નવા સેન્કશન ફરીથી ઈરાન પર કરીશું. ડિસેમ્બરમાં પણ આપણે જોયું કે રશિયા ઉપર ફરીથી નવા સેન્કશન થયા છે, અને જે રશિયાના ડેટા પણ આવ્યા છે કે જે લોકોએ ક્રૂડ એક્સપોર્ટ કર્યું છે બાય શિપિંગ લેન્સ, એ છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછું છે. એટલે ક્લિયરલી સપ્લાય જે છે ઓછું થઈ રહ્યું છે, એના લીધે આપણને તેજી જોવા મળી રહી છે. ગઈકાલે ઇન્વેન્ટરીના ડેટા આવ્યા છે, એ પણ થોડુંક દેખાઈ રહ્યું છે કે ઇન્વેન્ટરી એક્સપેક્ટેડ હતી કે વધી શકે, એના બદલે ઓછી થઈ છે, એટલે આપણે ક્રૂડના પ્રાઇસીસ ઘટી રહ્યા છે.
બટ આઈ થિંક જ્યારે ટ્રમ્પ આવશે ત્યારે ટ્રમ્પ જે અત્યારના બાઇડને જે ઓફશોર ડ્રિલિંગ ઉપર સેન્કશન્સ મૂક્યું છે એ કદાચ હટાવી દેશે એટલે ફરીથી આપણને ઓપેક પ્લસ તો નહીં પણ યુએસની શેલની પ્રોડક્શન થોડુંક વધી શકે છે એટલે એના લીધે આપણને સ્લાઇટ તેજી જોવા મળી શકે છે. ઓવરઓલ આઈ થિંક આજના દિવસમાં હજી પણ મને લાગે છે કે બાયોન્ડેફની રણનીતિ રાખવી છે કે જ્યાં 63.98 ની આસપાસ બાય કરી શકાય છે 64.80 ના ટાર્ગેટથી અને 63.40 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ જો છે એ તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડમાં કયા પરિબળોની અસર છે એની પણ આપણે વાત કરી અને ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડ બાદ હવે જો આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આજે પણ ઉછાળા તરફનો કારોબાર દેખાઈ રહ્યો છે. જાન્યુઆરી કોન્ટ્રાક્ટની વાત કરીએ 1% મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. 303ની આસપાસ કારોબાર થતો આપણે જોઈ શકીએ છીએ. ભાવિકજી, નેચરલ ગેસની જ્યારે આપણે વાત કરીએ તો એક મોટા ઉછાળો આપણે આ સપ્તાહની દરમિયાન આવતા જોયો હતો. આજે પણ એક ઉછાળા તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. કઈ રીતની આપની સલાહ રહેશે નેચરલ ગેસમાં? લાગે છે આઈ થિંક 350 પછી જે 290 નો એક પુલ બેક આવ્યો છે ક્લિયરલી સારું છે કારણ કે પ્રાઇસીસ ઘણા હાઈ થઈ ગયા હતા ઓવરબોટમાં થઈ ગયું પણ ફંડામેન્ટલ્સ આપણે જોઈએ બહુ જ સ્ટ્રોંગ છે કારણ કે અત્યારના યુએસમાં જે રીતે ઠંડી થઈ રહી છે એ રીતે હીટિંગ ડિમાન્ડ થવાની છે. યુરોપની આપણે ઇન્વેન્ટરીઝ પણ જોઈએ તો છેલ્લા 6 વર્ષમાં સૌથી વધારે ડિપ્લીટ થઈ છે છેલ્લા 2 મહિનામાં અને જે ગયા મહિનામાં આપણે જોઈએ કે 90% ઇન્વેન્ટરી હતી અત્યારે 70% થઈ ગઈ છે. એટલે જો યુરોપમાં એક્સટેન્ડ થશે ઠંડી અને જો વધશે તો ક્લિયરલી એ લોકોની ઇન્વેન્ટરીઝ ઘણી ઘટી જવાની છે. આઈ થિંક એટલે આ બે ફેક્ટર નેચરલ ગેસ માટે ઘણું જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે અને આજના દિવસમાં આપણને થોડી તેજી પણ જોવા મળી રહી છે અને ઓલરેડી આપણે પુલ બેક પછી આ ક્લિયરલી એક ઘણી ગુડ સાઇન છે કે જ્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ છે નેચરલ ગેસમાં બાય કરવા માટે. તો હું કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાયની રેકમેન્ડેશન આપીશ 2 થી 3 દિવસના વ્યૂ માટે 325 નો ટાર્ગેટ રાખી શકાય છે અને 280 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો અહીંયાથી જ નેચરલ ગેસ 2 થી 3 દિવસના વ્યૂ માટે બાય છે. ઓકે, તો અત્યારના લેવલથી નેચરલ ગેસમાં બાયની સલાહ બની રહી છે. 2 થી 3 દિવસનો વ્યૂ રાખીને બાય કરો. ટાર્ગેટ 325ના દેખાઈ શકે છે. 280નો સ્ટોપ લોસ રાખીને બાય કરવાની સલાહ નેચરલ ગેસમાં બનતી દેખાઈ રહી છે. તો આ સાથે આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની વાત કરીએ અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ ઉપર આગળ વધીએ. તો એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. મોટાભાગની એગ્રી કોમોડિટીમાં આજે દબાણ સાથેના કારોબાર દેખાઈ રહ્યા છે. ટર્મરિકમાં લગભગ 1.5%ની આસપાસનું દબાણ દેખાઈ રહ્યું છે. જીરામાં 0.5%ની આસપાસનું દબાણ અને ધાણાની વાત કરીએ તો 5%ની આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આ મસાલા પેકમાં આજે કારોબારની શરૂઆતથી દબાણ દેખાઈ રહ્યું છે. કઈ રીતની આપની સલાહ રહેશે અને કયા મસાલામાં કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? જીરામાં આપણે વાત કરીએ તો આઈ થિંક જીરા હવે છેલ્લા 1-2 દિવસથી પ્રાઇસ કોન્સોલિડેટ થાય છે. અરાઇવલ જે છે હવે એટલીસ્ટ 1 મહિનામાં આવશે અને ડિમાન્ડ જે છે એક્સપોર્ટની એ બહુ છે નહીં. મને લાગે છે કે જો એક્સપોર્ટની ડિમાન્ડ નહીં થાય તો આ વખતે મને કોઈ બહુ મોટી તેજી દેખાઈ નથી રાખતી કારણ કે જે આ વખતે માલે આવવાનો છે એ પણ સારો એવો રહેવાનો છે એટલે આગળ જતા તેજી છે ક્લિયરલી એક્સપોર્ટ ઉપર જ રહેવાની છે. ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે 1 થી 2 દિવસ માટે આમાં થોડુંક હજી પણ નફા વસૂલી જીરામાં જોવા મળી શકે છે. તો અહીંયા જ માર્કેટ પ્રાઇસથી જો શોર્ટની રિકમેન્ડેશન આપીશ 23,500ના ટાર્ગેટથી અને 24,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એની સાથે સાથે આપણે ધનિયાની વાત કરીએ તો ધનિયામાં સારું સ્ટ્રોંગ તેજી જોવા પછી હવે થોડુંક નફા વસૂલી જોવા મળી રહી છે બટ અહીંયાથી પણ મને લાગે છે કે ફંડામેન્ટલ છે જે સ્ટ્રોંગ છે એરાઇવલ થોડુંક લેટ આવવાનું છે અને આ વખતે જે yield આવવાની છે એ થોડીક ઓછી આવવાની છે ગત વર્ષ કરતાં એટલે આમાં મને લાગે છે કે હજી પણ તેજી જોવા મળી શકે છે. તો થોડુંક કરેક્શન આવે છે અરાઉન્ડ 7700ની આસપાસ તો બાય કરી શકાય છે 7850ના ટાર્ગેટથી અને 7690નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આપણને તેજી જોવા પછી થોડીક નફા વસૂલી જોવા મળી રહી છે પણ હજી પણ તેજી મને લાગે છે કે યથાવત રહેશે તો આમાં 15,250ની આસપાસ બાય કરી શકાય છે 16,000ના ટાર્ગેટથી અને 14,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો મસાલા પેકમાંથી જીરામાં સેલ કરવાની સલાહ છે અને ધાણા અને ટર્મરિકની અંદર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ સલાહ મસાલા પેકમાં બની રહી છે. અને ગુવાર પેકમાં કઈ રીતે કરવું જોઈએ? ગુવાર પેકમાં ખૂબ જ ફ્લેટિશ મોમેન્ટમ બનતું અત્યારે તો દેખાઈ રહ્યું છે. કઈ રીતની સલાહ આગળથી રહેશે?
આઈ થિંક ગુવારમાં પહેલા પણ મેં કીધું કે જાન્યુઆરીમાં આપણને થોડીક તેજી જોવા મળી શકે છે અને છેલ્લા 1-2 દિવસમાં સ્લાઇટ તેજી જોવા મળી છે. બહુ મોટી તેજી હું એક્સપેક્ટ નથી કરી રહ્યો, પણ અહીંયાથી એટલીસ્ટ થોડીક હજી પણ તેજી જે છે બની શકે છે. સ્લાઇટ આજે પુલબેક જો મળે છે તો બાય કરી શકાય છે, ખાસ કરીને ગુવા સીડમાં 5300ની આસપાસ બાય કરી શકાય છે 5400ના ટાર્ગેટથી અને 5270નો સ્ટોપ લોસ રાખી શકાય. અને ગમની વાત કરીએ તો ગમ કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયની રિકમેન્ડેશન આપીશ 10,450ના ટાર્ગેટથી અને 10,200નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો ગુવાર પેકની સ્ટ્રેટેજીની પણ આપણે વાત કરી અને આજે કોકુડમાં અને કેસ્ટરમાં પણ થોડા 5% કરતાં વધારેના દબાણ સાથે જ કારોબાર દેખાઈ રહ્યો છે. આમાંથી કોઈ આપની સલાહ રહેશે? આઈ થિંક કોકોડો કોઈ મને સારું દેખાઈ રહ્યું છે. છેલ્લા 2-3 દિવસમાં આપણે જોઈએ કે પ્રાઇસીસ જે કપાસનું જે છે એ થોડાક વધ્યા છે અને એના લીધે કપાસે ગોળ છે એનો પણ પ્રાઇસ વધ્યું છે. હાલાકી અત્યારના કપાસ જે છે અને કોટન જે છે એ એમએસપીથી નીચે ચાલી રહ્યું છે, સીસીઆઈ પ્રોગ્રેવ પણ કરી રહ્યું છે, પણ પ્રાઇસીસ બહુ જ નીચે આવી ચૂક્યું છે. એટલે મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ થોડુંક પુલબેક હજી પણ જોવા મળી શકે છે. એટલે કે ફંડામેન્ટલ છે એટલા મજબૂત નથી, બટ કારણ કે ઓવરસોલ્ડથી થોડુંક ઉપર આવ્યું છે એટલે અહીંયાથી બાય વધારે સારું દેખાઈ રહ્યું છે શોર્ટ કરતા. તો કપાસે ખોળમાં હું કરંટ માર્કેટ પ્રાઇસથી બાયની રિકમેન્ડેશન આપીશ 2820ના ટાર્ગેટથી અને 2750નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કપાસિયા ખોળમાં પણ ખરીદારી કરીને ચાલી શકો છો. 2820નો ટાર્ગેટ અને 2750નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આપણે એગ્રી કોમોડિટીઝમાંથી પણ સલાહ લીધી અને ત્યારે જ આપનો ખૂબ ખૂબ આભાર ભાવિકજી. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.